નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જે રીતે કેન્દ્ર સરકારના બજેટ સામે આપ સૌ બહેનો મીટ માંડીને બેઠા હતા, તેમાં ફરીથી એકવાર નિરાશા સાંપડી છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા 7 વર્ષ બાદ પણ આપ સૌના જે માનદ વેતનમાં 60% હિસ્સો જે કહી શકાય કેન્દ્ર સરકારનો હોય છે, તેમાં એક પણ રૂપિયાનો વધારો 7 વર્ષ બાદ પણ કેન્દ્ર સરકારે કર્યો નથી। બજેટ 2026 પહેલાં એવી અપેક્ષાઓ હતી કે આ વખતે જે રીતે આંગણવાડી કર્મચારી બહેનોમાં જે રીતે દેશભરમાં જે દાવાનળ ફાટી નીકળ્યો છે, તદુપરાંત જે રીતે વિપક્ષના સાંસદો અને ખુદ ભાજપના પણ કેટલાક સાંસદો પણ આંગણવાડી કર્મચારીઓની જે કામગીરી છે તેનાથી સંતુષ્ટ હતા અને તેઓ પગાર વધારાની માંગ કરી રહ્યા હતા। ગતરોજ રાજ્યસભામાં પણ કોંગ્રેસના સાંસદ સભ્ય સોનિયા ગાંધી દ્વારા પણ પગાર વધારો ડબલ કરવાની વાત કરવામાં આવી હતી। આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા હતી કે 1 ફેબ્રુઆરીના રોજ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર આપ સૌના જે કહી શકાય કે પગારમાં વધારો જાહેર કરશે, પરંતુ ફરીથી એકવાર આપ સૌ બહેનોને નિરાશા સાંપડી છે અને આપની જે આશાઓ છે તે નઠારી નીકળી છે। તો આ જે કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે લોલીપોપ આપવામાં આવી છે, તે જોતાં હવે આગામી 17 ફેબ્રુઆરી જે ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું જે બજેટ વિધાનસભામાં રજૂ કરશે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા, તે બજેટ ઉપર આપ સૌ બહેનોની નજર હવે રહેશે, કારણ કે રાજ્ય સરકારને અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાઓને લઈ અને જે છે તે જાહેરાત કરવાની છે। ગુજરાત હાઈકોર્ટ ચુકાદાની જે 6 મહિનાનો સમયગાળો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે રાજ્ય સરકારને પગાર વધારો જાહેર કરવાનો આપ સૌ બહેનોને, તો તેની પણ મર્યાદા જે કહી શકાય મુદત આગામી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં એટલે કે 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે। એટલે કે 17 ફેબ્રુઆરી ક્યાંક ને ક્યાંક આપ સૌ બહેનો માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે, પરંતુ જે રીતે કેન્દ્ર સરકારના બજેટમાં આપ સૌને નિરાશા સાંપડી છે, તે જોતાં હવે આપ સૌ બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે। ત્યારે આ જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા જે કહી શકાય કે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી અને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવ્યું હતું। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે બજેટમાં માનદ વેતન વધારા સહિતના જે કહી શકાય કે લાભોને લઈ અને સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત ના કરાતા હવે રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ કેવી લડાયક મૂડમાં આવી ગયા છે, શું માગણી કરી રહ્યા છે અને 17 ફેબ્રુઆરી પહેલાં આપ જે માગણી છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને શું રાજ્ય સરકારને આપ બહેનો જે છે તે પગાર વધારા માટે મજબૂર કરશો કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બહેનો અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું દાંતામાં, એટલે કે બનાસકાંઠાના દાંતામાં આંગણવાડી બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું અને મોબાઈલ ફોન ન મળે, એટલે કે સારી ક્વોલિટીના મોબાઈલ ફોન ન મળે ત્યાં સુધી નવી એપ્લિકેશન પર કામગીરી કરવાનો બહિષ્કાર કર્યો હતો। આપ સૌ બહેનો જે રીતે એવીટી એપ્લિકેશન પર કામ કરી રહ્યા છે, તેના પર સારી ક્વોલિટીના મોબાઈલ ફોન નથી મળી રહ્યા, જેના કારણે તમારે ઘરનું રિચાર્જ કરાવવું પડે છે। મોબાઈલનો ડેટા પણ તમારો પર્સનલ ડેટા પણ જે છે ત્યાં મોબાઈલમાં હોવાથી ક્યાંક ને ક્યાંક ઓનલાઈન કામગીરીમાં આપનો પર્સનલ ડેટા હેક થવાની, બેંકના પાસવર્ડ, બેંકની ડિટેલ્સ વગેરે કહી શકાય કે હેક થવાની જે છે તે શક્યતાઓ સેવાઈ રહી છે। આથી બહેનો હવે સારી ક્વોલિટીના મોબાઈલ ફોન 5G સરકાર પાસે માંગી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી જે છે તે સરકાર દ્વારા આ બાબતને લઈ અને કેન્દ્ર સરકારે બજેટ ફાળવ્યું હોવા છતાં પણ રાજ્ય સરકાર આ બાબતને લઈ અને જે કહી શકાય તે ઠાલાઠૈયા કરી રહી છે, પરંતુ જે રીતે હવે બહેનો લડતમાં આવી છે તે રીતે એવું લાગી રહ્યું છે કે સરકારે આગામી સમયમાં આ બહેનોને મોબાઈલ ફોન આપવો પડશે। તો દાંતા ખાતે બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો દ્વારા ICDS વિભાગને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા સારી ક્વોલિટીના મોબાઈલ ફોન, સ્માર્ટફોન પૂરા પાડવામાં આવશે નહીં, ત્યાં સુધી તેઓ નવી એપ આધારિત કામ કરશે નહીં। આંગણવાડી કાર્યકરોનો આરોપ છે કે ICDS વિભાગ દ્વારા તેમને નવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર કામ કરવાની સૂચના આપવામાં આવે છે, જો કે આ એપ્સ તેમના અંગત મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે ખુલતી નથી કે કાર્ય કરતી નથી। કાર્યકરોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થતી ન હોવાથી કામગીરી શક્ય બનતી નથી, તેથી જ્યાં સુધી સરકાર તેમને કામગીરી માટે જરૂરી મોબાઈલ ફોન પૂરા પાડશે નહીં, ત્યાં સુધી તેઓ આ નવી કામગીરીનો બહિષ્કાર કરશે। આંગણવાડી કાર્યકર બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ માનદ વેતન પર કામ કરે છે અને સરકાર દ્વારા તેમને વધારાની કામગીરી માટે કોઈ વધારાનું ભથ્થું કે રૂપિયા ચૂકવવામાં આવતા નથી। આથી બહેનો જે છે તે આ કામગીરીનો બહિષ્કાર કરે છે। આમ જે કહી શકાય ગુજરાત સરકાર સામે હવે આંગણવાડી કર્મચારી બહેનો સારી ક્વોલિટીના મોબાઈલ ફોન
માનદ વેતન વધારો સહિતની જે કહી શકાય લડતોને લઈ અને જે કહી શકાય આક્રમક મૂડમાં આવી ગયા છે. જોવાનું એ રહેશે કે જે રીતે આવેદનપત્રો અપાઈ રહ્યા છે, જે રીતે રાજ્ય સરકારને ભીંસમાં મુકાઈ રહી છે અને રાજ્ય સરકારને જે રીતે ગુજરાત હાઈકોર્ટે અગાઉથી આદેશ કરી દીધો છે, 6 મહિનાનો સમયગાળો આપ્યો છે, તે તમામ પાસાઓને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી 17 ફેબ્રુઆરી આપ સૌ બહેનોના જીવનમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. કારણ કે સરકાર દ્વારા બજેટ 2026-27 જે ગુજરાત વિધાનસભામાં 17 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, તેમાં આપ સૌ બહેનોના વિવિધ લાભો, વિવિધ પડતર માંગણીઓ તેમજ માનદ વેતન વધારો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે છે તે જાહેર કરવામાં આવી શકે છે. ભલે કેન્દ્ર સરકાર દ્વારા એવી વાત કરીને કહી શકાય કે ખાલી હાથે નીકળી ગવાયું છે કે અમે ઓલરેડી બીજી બધી યોજનાઓ થકી જે છે તે પૈસા આંગણવાડી કેન્દ્રો સુધી પહોંચાડીએ છીએ, એટલે બહેનોનું માનદ વેતન એકલું અમારે કરવું જરૂર નથી. અમે ઓલરેડી રાજ્ય સરકારોને એ બાબતમાં જે છે તે છૂટો દોર આપેલો છે અને રાજ્ય સરકારો ઓલરેડી વધારે ચૂકવી રહી છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે જે રીતે ચુકાદો આપ્યો છે કે લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા પૂરતું વેજ કહી શકાય વેતન આ બહેનોને મળવું જોઈએ, તે જોતાં હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ બહેનોના પગારમાં જે છે તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન વધારો કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.